હા હવે મેં ક્યારે તને કોઈ દિવસ કંઈ ના પાડી છે? હા તો પછી હું તને એટલું જ કહું છું કે તું જરાય ચિંતા ના કર. જ્યાં સુધી હું છું ને ત્યાં સુધી તારે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. હા બધું થઈ જશે. બોલ ને કેટલી જરૂર છે? શું પણ કેમ અચાનક એટલા બધા? જો અત્યારે તો મતલબમાં મોડી રાત થઈ ગઈ છે અને હું તને કેવી રીતે અત્યારે પૈસા આપી શકું? એક કામ કર, મને કાલનો દિવસનો સમય આપ. હું તને પૈસા આપીશ, ના નથી પાડતો. ના, તારું નીચું પડે એવું કોઈ દિવસ ન થવું જોઈએ. શોપિંગ માટે તો મારે જ આપવા જોઈએ. હા બિલકુલ બિલકુલ, હું હંમેશા તારી સાથે ઊભો છું ને. હા તો પછી હા તું કાલનો દિવસ મને આપ. હું છે ને ગમે ત્યાંથી એડજસ્ટ કરીને તને કાલ સુધીમાં પૈસા આપું બસ. હા ઓકે, ચાલ હવે સૂઈ જઈએ, બહુ લેટ થઈ ગયું છે. હા હા ચાલ, બાય બાય. હાય. આ શું છે બધું? શું? કાલે તે જે કપડાં પહેર્યા હતા આજે તું એ જ પહેરીને આવ્યો છે? સુષ્મા, એમાં એવું છે કે જો મારા ફેમિલીમાં મારી પાસે ફક્ત 4 મેમ્બર જ છે. એમાં એકનો કોલર ફાટી ગયો છે, એકમાં કલર બેસી ગયો છે અને એક ભાઈબંધ લઈ ગયો છે અને એક જોડી છે ને એ મને ફિટ થાય છે. કશો વાંધો નહીં, આપણે નવા ફેમિલી મેમ્બર લાવી દઈશું. ઓકે? શું? હા, હું તને નવી શોપિંગ કરાવીશ. તારે જોઈએ એટલા કપડાં લઈ લેજે, પણ તું રોજ એકનો એક શર્ટ નહીં પહેરે કે એકની એક ટી શર્ટ નહીં પહેરે. આપણે છે ને એટલા બધા કપડાં લઈએ ને કે તું 2 મહિના સુધી એ શર્ટનો વારો જ ના આવે. તું કેટલી સારી છે. હા, મને ખબર જ હતી, એટલા માટે જ આજે મળવાનું હું કેન્સલ કરતો હતો. કારણ કે મને શરમ આવતી હતી કે આના કપડાં પહેરીને આજે જો મળવા જઈશ ને તો તું બોલવાની જ છે. એટલા માટે મેં વિચાર્યું હતું કે મારી રીતે મતલબમાં હું કપડાં લઈ લઈશ. પછી જ મારે આવું બધું તને કહેવું ના જોઈએ, પણ તું બહુ દયાળુ છો. સાચું કહું તો તું મારી આટલી બધી હેલ્પ શું કામ કરવા માંગે છે? અરે હું તને પ્રેમ કરું છું અને મારી પાસે પૈસા છે એટલે હું તારી પાછળ વાપરું છું. એમાં ખોટું શું છે? અને પછી તો આપણે બે લગ્ન કરીશું પછી આ આપણા બેનું જ છે ને. પછી તો તું મારું ઓફિસ સંભાળી લઈશ ને. હા, સંભાળી લઈશ, હું ના નથી પાડતો. પણ જો તું મને શોપિંગ માટે લઈ જઈશ બહાર તો મને ખબર છે કે તું બધા બ્રાન્ડેડ કપડાં લેવડાવીશ અને બહુ ખર્ચો થઈ જશે. એના કરતાં સારું છે કે હું તને અહીંયા રવિવારી બજારીમાં લઈ જાઉં. શટ અપ. રવિવારી બજારી? હું તને જ્યાં લઈ જાઉં ને ત્યાં જ તારે આવવાનું છે અને તારે બ્રાન્ડેડ કપડાં જ લેવાના છે. એ સિવાયની કોઈ વાત નહીં, સમજ્યો? પણ મને સુષ્મા એ બધા બ્રાન્ડેડ ન ફાવે, બહુ ચોંટે. એટલે કોઈ જોઈ જશે તો બધાને એમ થશે કે આ ક્યાં મતલબમાં ચોરી કરી આવ્યો. અને ઇવન મારા ઘરેથી પણ મારા મમ્મી સવાલ પૂછશે કે આટલા બધા કપડાં ક્યાંથી લાવ્યો, શું લાવ્યો, કેમ લાવ્યો, કેવી રીતે લાવ્યો. એ બધા સવાલોના જવાબ હું આપી નહીં શકું, કારણ કે આપણે હજી મતલબમાં હું તારા પ્રેમમાં છું, આપણે બંને એકબીજાને રિલેશનમાં છીએ, કોઈને કીધું નથી ને એટલા માટે. એટલે હું કહેતો હતો કે કદાચ તું મને પૈસા આપે ને તો હું મારી રીતે સારા કપડાં લઈ લઈશ. તારી વાત પણ બરાબર છે. કદાચ તારા મમ્મીને ના ગમ્યું અને એ ના પાડી દેશે તો? ના ના, મને બીક છે કે એમને જો આપણા વિશે ખબર પડી જશે અને પછી મારી સગાઈ કોઈ સાથે કરી નાખશે. ના, એવું ના બોલીશ. ચાલશે, એક કામ કર, હું તને છે ને પૈસા આપી દઈશ. તને મરજી ફાવે ને એવા કપડાં તું લઈ લેજે, બસ જેવા તારા મમ્મીને ગમે. પણ જો હવે ફરી તું આવી વાત ના કરતો બીજે જવાની. ના ના, બીજે મારે તો જવું જ નથી. હા, હું તો તારી સાથે અને તારી પાસે જ રહેવા માંગુ છું, અને એ પણ તારા દિલમાં. એ તો તું હંમેશા રહીશ. તો સારું, ચાલ હવે આપણે કોફી પીવા જઈએ. હા પણ સોરી. હા, કશો વાંધો નહીં. હું તને પૈસા આપું છું, તું તારી રીતે કપડાં લઈને આવ. ત્યાં સુધી મારું 1-2 કામ છે, હું એ પતાવી દઉં, પછી આપણે મળીએ. હા ચોક્કસ સુષ્મા. જો મેં તારામાં ટ્રાન્સફર કરી દીધા છે પૈસા. અચ્છા,
20,000 રૂપિયા? હા થેન્ક યુ સો મચ. હું હમણાં જ અબ ઘડી અબ હાલ ફટાફટ ગાંગો ફાફો થતો થતો ગમે તેવા મતલબમાં સારા કપડાં લઈને આવીશ. થેન્ક યુ સુષ્મા. જલ્દી આવ, હું તારી રાહ જોઉં છું. જા ફટાફટ. હા હા. હું આવું સાથે? ના આવે, તને ત્યાં નહીં ફાવે. અને એમ પણ હું જ્યાં લેવા જાઉં છું ને કપડાં, ત્યાં જેન્ટ્સ સિવાય કોઈ હોતું જ નથી, એટલે તને જોઈને બધા સારું, જા ફટાફટ આવ. હું ત્યાં સુધી મારું 1-2 કામ પતાવી દઉં. હા, બાય, ટેક કેર. બાય. અરે સાગર, કેમ છો? બસ મજામાં. પણ હા આદિ, હા. ક્યાં હતો યાર કેટલા સમયથી હું તને મળવાની કોશિશ કરું છું, પણ તું મળતો જ નથી. અફઘાનિસ્તાન ગયો હતો. પેલા તો છે ને આ મોટી મોટી ફેંકવાનું બંધ કર. આ પેલેનું ખરું. અરે આ રશિયા ને જે પેલા વચ્ચે યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલતું હતું ને, ત્યારે હું એ બંનેનું સમાધાન કરવા ગયો હતો. અરે એવું હતું? હા, મતલબ કે સમાધાન તો હજી થયું નથી, પણ તું ગયો હતો એમ ને? હા, જો ને હવે હજી મારે 2-3 ધક્કા થશે, પછી બધા ચૂપ થઈ જશે. શાંતિ રાખ ને ભાઈ, શાંતિ રાખ ને. હા, કોલેજમાં હતો ને ત્યારનું છે. ફેકમ ફેંકી કરવાનું છૂટ્યું નહીં તે છૂટ્યું જ નહીં. અરે તું આટલા ટાઈમ પછી મળ્યો હોય ને તને 2 ગોળા ન આપાવ તો મને મજા ક્યાંથી આવે કે? સારું સારું, પણ શું છે આ બધું? આ ઠાટ માટ નોટરી બોટરી લાગી કે શું? કેવી વાત કરે છો? એટલે જો તો મને ખબર છે કે આપણે બંને સેમ હતા. ના તો તારી પાસે પણ વાપરવાનું હતું, ના મારી પાસે કઈ વાપરવાનું હતું. તો હું જોબ તો કરતો હતો ને ગંડાને. તો જોબ તો હું પણ કરતો હતો, પણ બે માંથી એકને ભેગું થતું નતું, એટલે મારે હા સિટી છોડીને બીજે જવું પડ્યું હતું. તો મારે ન જવું પડ્યું ને. એ જ તો પૂછું છું કે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? લોટરી લાગી કે શું? એવું જ કંઈક સમજ ને. કંઈક સમજુ એટલે કઈ સમજે એમ બોલે ભાઈ. જોબ કરતો હતો ને તો માંડ મહિને સેલેરી આવતી હતી ને એ સેલેરીમાં ઘર માંડ ચાલતું હતું ને પૂરું પડતું હતું. પણ પછી છે ને અચાનક જ મારા જીવનની અંદર એક મોટો વળાંક આવ્યો. એટલે કયો વળાંક આવ્યો? વળાંકમાં એવું છે કે મેં એક બહુ મોટી કંપની સંભાળી રહી છે, એ છોકરીને પટાવી છે. અને એ છોકરી બહુ પૈસાવાળી છે, બધી જ વસ્તુઓ મને એ જ લઈ આપે છે. સાચું કહું તો મારી લાઈફ સેટ થઈ ગઈ છે ગાંડા. હવે મારે કંઈ કરવાનું નથી, ફક્ત છે ને આ દિવસમાં 1-2 વાર એને મળવા જવાનું હોય અને એની સાથે ફરવા આવવાનું હોય, અને એ પૈસા ખાતામાં નાખ્યા જ કરે, શોપિંગ માટેના, બીજા વાપરવાના. હા, બીજું કંઈ મારે જરૂરિયાતવાળી કંઈ કામ હોય, મોટું કામ હોય, નાનું કામ હોય તો બધા પૈસા આવી જાય. પણ તું તો જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી સિયાને પ્રેમ કરતો હતો ને? તો કરું જ છું ને. કરતો હતો નહીં, કરું જ છું. તો આ બધું શું છે? મતલબ કે તું સિયાને ચીટ કરે છે? કોણે કીધું હું સિયાને ચીટ કરું છું? હું સિયાને ચીટ નથી કરતો. સિયાને તો સાચો જ પ્રેમ કરું છું. મતલબ કે આ છોકરીને તે ફસાવી એમ ને? અરે ભાઈ, સમજતો નથી તું. મારું કામ કરવા માટે થઈને મેં બીજી એક જગ્યાએ ડીલ કરી છે, એમાં મેં ખોટું શું કર્યું? હા, ડીલ ના કહેવાય, કોકના દિલ સાથે રમવાની રમત કહેવાય. અને કોકને આવી રીતે હેરાન કરીએ ને તો આપણું પણ સારું ના થાય. કોણે કીધું? હા, બકવાસ વાતો ના કર ખોટી. અને મેં કોઈનું દિલ તોડ્યું નથી અને મેં કોઈ ખોટું કામ નથી કર્યું. એ મને પ્રેમ કરે છે અને હું પ્રેમ નથી કરતો, પણ પ્રેમ કરવાનું નાટક કરું છું. સીધી વાત છે, એને ખુશ રાખું, એને ખુશી આપું છું. એને મળું તો એ હેપી થઈ જાય છે, મને જોઈને એનો દિવસ ઉગે છે. હવે આટલું બધું હું જો એના માટે કરતો હોય તો સ્વાભાવિક છે કે એની પાસે થોડા પૈસાની આશા તો મને હોવાની જ છે ને. પણ જ્યારે એને ખબર પડશે કે તું માત્ર એની સાથે પ્રેમની રમત રમી રહ્યો છે અને હકીકતમાં પ્રેમ જેવું કાંઈ એનું છે જ નહીં, તો ખબર ક્યાંથી પડવાની છે એને? હા, આજ સુધી એને ખબર નથી પડી. મેં તો કીધું છે કે મેં આજ સુધીમાં કોઈ રિલેશન રાખ્યા જ નથી. મારી તો એ ઇવન સિંગલ કોઈ છોકરી ફ્રેન્ડ પણ નથી. ત્યાં સુધીનું કીધેલું છે અને એ મને બહુ ભોળો સમજે છે અને સારો માણસ છું એના માટે, અને રહેવાનો છું. જો આદિપ, તું જે આ કરી રહ્યો છે ને યોગ્ય નથી કરી રહ્યો. અરે કોકની જિંદગી સાથે રમી રહ્યો છે. તને કંઈક તો શરમ આવવી જોઈએ ને યાર. હા જો સાગર, સમજવાની કોશિશ તું કર. તું આ જોબ કરવા માટે તે બીજા શહેરમાં જવું પડે છે. વિચાર કર,
હવે મારે એવા દિવસો નથી કાઢવા. એક તો કોકના હાથ નીચે ગુલામી કરવાની ને ઉપરથી પાછું કંઈ મળે તો નહીં જ. આમનામ આપણા વર્ષો ઓછા કરવા ને એના કરતાં સારું છે. હું તો કહું છું કે એની એક ફ્રેન્ડ પણ છે. તારી વાત ચલાવું ત્યાં? ના, મારે છે ને એવું કંઈ નથી કરવું. અને જે આદિને હું ઓળખતો હતો ને એ તું રહ્યો જ નથી. માનું છું કે એ આદિ થોડી વાતો ફેરવતો, મોટા મોટા ગોળા ફેંકતો, પણ કોઈના દિલ સાથે તો ન જ રમતો. હા, આવી લત ક્યારથી લાગી છે તને? સમયની સાથે માણસ બધું શીખી જાય છે અને આ એમાંની એક લત છે. ગાંડા, આ પ્રેમ કરવાનું ચાલુ કર, પછી જો પ્રેમ તને શું કરાવે છે. હા, આ પ્રેમ કરીશ ને ત્યારે ખબર પડશે કે પ્રેમ પણ બધું જ માગે અને પ્રેમ માટે થઈને બધું જ કરવું પડે. એટલે હું તો બાય ધ વે, છોકરી છે કોણ? કહી દઉં, પણ મને શું ફાયદો તને કહેવાથી? ફાયદો કઈ નથી, પણ હું તો જાણું કે એવી તો કઈ છોકરી છે કે જે તારા પ્રેમમાં પડી છે. સુષ્મા નામ છે એનું. હા, બાલાજી બંગલોમાં 3 નંબરનો બંગલો એનું. ઓફિસની વાત કરું તો વેસુની અંદર ઓફિસ છે ગંડા. મતલબ હું જે વિચારું છું એ જ સુષ્મા? તું ઓળખે છે? હા, બહુ સારી રીતે. કેવી રીતે? કેવી રીતે? કારણ કે એ મારા ફ્રેન્ડના મામાની છોકરી થાય છે. તો ઘણીવાર તો એ નહીં હોય, કોઈ બીજું હશે ભાઈ. ના, તે કીધું ને બાલાજીમાં 3 નંબરનો બંગલો, વેસુમાં એક ઓફિસ છે, બસ તો એ જ. હવે તું જો હું શું કરું છું. તું કઈ નહીં કરે. હા, કરીશ. આ મિત્ર તરીકે મેં તને બધું સાચું કીધું. સાગર, તું મારો ભાઈ છે ગંડા. આવું કોણ કરતું હશે? હા, ચાલ તને ચા પીવડાવું. સાચું કીધું. તું મારો મિત્ર છે. જો મિત્ર ઊંધા રસ્તે જતો હોય ને તો એને સીધા રસ્તે લાવવો એ પણ એક મિત્રની જ ફરજમાં આવે છે. હો મિત્ર, હા, વર્ષો પછી આપણે ભેગા થયા છીએ, બરોબર છે ને? તને આટલું બધું મારા પ્રત્યે કઈ મતલબમાં બતાવવાની જરૂર નથી. હું બધા સીધા રસ્તે જ છું. હા, ચાલ તું ચાલ. નહીં, તે જે પણ મને વાત કરી ને એ બધી જ વાત હું સુષ્માને કરીશ. કર દે, જા જા. એ તારી વાત માનશે તો ને ગાંડા. મારા પ્રેમમાં એટલી ગળા ડૂબ થઈ ગઈ છે ને કે તું ગમે તેટલું મોઢામાંથી ફાટીને થાકી જઈશ ને, તારા જીભના કૂચા વળી જશે, પણ કોઈ ફરક નહીં પડે. જા, કઈ આવ, જા જા, બિંદાસ જા. જોઈ લઈએ તો શું થાય છે. હા, તો જોઈ લેજે, જા.